હા શિખર તો ગયો રાહુલ લ્યો શિખર હા કોઈ ઠેકવાનું જ નહીં આ મોટા વરસાદ આવે ઓમ બહાર પડી મેલા છે અને ઘરમાં બરમાં ના મેળવા પડી અને માય શિખર છો થઈ આમ સાપડામાં મોય નહીં લે તો જઈ રે ઘેર શક નહીં લે શંકર અલી હું કરી પેલો છો જો રાહુલ લ્યો હું રમતો છે તું એની કોઈ ધ્યાન રાખતી નહીં હમણાં હું તો જ્યાં આવ્યો ને તે પેલો છોકરો આજે રવિવાર છે તે તું જોઈ તો હું લખીને વાંચી અને આપડે તો એ છે કે તું રખડામાં તું તો લાવતી નહીં ને અરે એને બોલા તું ગમે તો ટોકો પાડી મને બેહવા દે હું ઓટો મારે હમણાં મારી મારી લઉં મને જ જવા દે એ શેબા જો હોય તને ખબર હે પણ અમે જવા દે હજુ જોઉં હું ભંગાર ઠાઠું લઈ આવ્યું સાયકલે ના મારું હારું ચેન ઉતર કરો અલે બાપો આવશે કોક તો ગડબડ છે અલે રાહુલ તો જોતો રમતો તો હોય રમતો તો પણ આજે રવિવાર હ તે સાહેબ નું કોઈ લેશન બેશન તને નહીં હાલ્યું ના ચમ એ તો હું સાહેબ ને કીધું સાહેબ મારા રમવાના તે લેશન ના હાલતા તે ના હાલ્યું પણ પેલા હું જોતો તે પેલા દિલીપ ને પેલો નરેશ ને એ તો બધા લેશન કરતા હતા કે સાહેબ ને લેશન આલ્યું તે લેશન કરીએ છીએ અમે તો તે એવો ના હાલ્યું છે મને નહીં હાલ્યું તને આલ્યું તો એવો નહીં આલ્યું જેવું કહેવાય કે તને કોઈ આવડતું નહીં પણ મને આટલું અને સપ્પન છમ થોય કે જે કી રમણ કહેતા હતા કે એને સપ્પને બોલતા આવડતું નહીં છમ થોય નવડો છગડો હા નવડો છગડો નવ છગા 56 હવા લે ઉપા દિશા આવ્યો કે નવ છગા 56 એક કામ કર તું ઘેર હજ પેલા ઘેર હજ બાપા આ તમે સાયકલ જે લઈ આલી તો ભંગાડ્યું તું સાયકલ ઉભી કર સાઈડમાં પેલા આ તો ઉભી કરજે લ્યો તે એ ભંગાર છે ને હમણાં ખબર પડી જાય તને લ્યો કરી દીધું પૈસાની લાયો કદી પોતાના પૈસાની ગોળી કદી ખાધી હે ના હા તો આ સાયકલ છે તો હવે ભંગારે ખબર હે ઓવા છે તો હવે આ ભંગાર ઠાઠું ચકાય તો ઉતરી જાય છે ક્યાં ઉતરે ને એટલે પે ભણવામાં ખબર છે ના એ એકલો છે તો પણ આ 56 છે તો થોડી ખબર છે ના કોણ ભણાવે છે એ તો પેલા જતીનજી સાહેબ જતીનભાઈ સાહેબ ભણાવે તે શું ભણાવી કે જેમ એક કોઈ આગળ આવે બગર એકન ને બગર પછી બોલ આગળ નહીં ખબર નહીં ખબર ના. કેટલા મહિનો ની હાથ જોઈ છે 10 મહિનો જોઈ છે નહીં એટલે 10 મહિનામાં આટલું આવડ્યું ઓવા ઓ વાહ આટલું 10 મહિનામાં પેલા છોકરો હોવા સુધી એકડે બોલી છે હા એ તને ખબર છે એકા તો 12 13 14 જેટલા સુધી કે ચાવડી બોલી તને આવડે છે? હા અલે વેલાબા હા તમે મારો છોકરા મેકો પેલા મેકો તમે મારે પણ હું કહું હા છોકરો મારો છે તમારો મીઠો છે. કીધો મારો છે હા તો તમારો જ છે કે કોને કશું આવડતું નહીં પૂછજો ઓય મારો છે તેમ કશું આવડે છે ને કેમ 10 મહિનો નિહાળ જાય છે આજી ને 1 થી 10 હરખું આવડતું નહીં 1 થી 10 ત્યાંથી 10 મહિના એટલે શું થયું કેમ 10 મહિના આવડી છે તું તાર અરે હું આ પેલા છોકરાને હોહાવ જે કરી આવડી ના ભરાય ના કયો સાહેબ છે એવો તો અરે એને ના હોય તો 10,000 તો હું ફી ભરું છું અને હજી કશું શીખ્યો નહીં પણ એમ તો કયો સાહેબ છે કે આવું બનાવે પણ એને ખબર ના પડે સાહેબ શીખી શીખવાતા પૂછો જા છોકરા ઘરમાં બેસો કશું ખોટું શીખ્યો છોકરા નહીં ના મારે માર કરો તો બગડી જાય તો શું કરવાનું તો કોઈ નહીં સાહેબ પણ જાણો હું છે સાહેબ પા જવાનું જે ભણાવતો એના પહાડ પણ ભણાવતા હોય સાહેબ તો બધા છોકરો નાવડી ઓને નાવડી શું કહેવાય સાહેબ એ તો સાહેબ નું પૂછવાનું ને અને ના હોય તો ટ્યુશન મેં લાવો હું એક ખારો સાહેબ જોયો છે ટ્યુશન ઓવા તે શિયા સાહેબ છે હવે કે જો જોરદાર રિટાયર્ડ થયેલા છે અને મસ્ત ટ્યુશન કરાવે પણ આવડી તો ખરા કમ્પ્લેટ મારી સુધારી કાઢે કમ્પ્લેટ શીખવાડે હા તે ના હોય તે કોમ કરો કે હા. આજે તો આપણે ટ્યુશન સાહેબ ને જે તો આજે જે હોજના રખડવા જતો રહેશે ને હા. અને રવિવારે રખડવા જતો રહેશે હા. એનું જાય ના હા તે લેડો રેજો તાન લેડો ગામમાં જવા દે ના હોય તો છોકરા ટ્યુશન મેલે છે તે સાહેબ ને મળતા હું તો છોકરાને કેવું ભણાવે છે અને રમણભાઈ તો સાહેબ તો મસ્ત છે રિટાયર થયેલા છે હું એ એવાના જોડે ભણેલો છું પણ મારા હારું જોવું તો પૈસા કે હું કહું વેલાબા બોલો આપણે યાર
ટ્યુશન એક નંબર વેલા ભાઈ, હા બોલો વેલાભાઈ બોલો શિષ્યો બોલો એટલે તમે બોલો તારે- બે કાકા હા હા ભાઈ કતરા ઓવા. એ તો મારા છોકરાને ટ્યુશન મેલ્યો છે ને પેલા રમણભાઈ સાહેબ જોડે હા લ્યો હું નતો કેતો તે મારા યોને તપાસ તો કરવી પડે કે કેવું ચાલે છે મારા છોકરાનું ભણવાનું રમણભાઈ સાહેબ જોડે મેલ્યો હા. કેવું ભણાવી રમણભાઈ સાહેબ જોરદાર કહેજો. ભણાવશે કોઈ કેવું ના પડે રમણભાઈ ને તો મારા છોકરો તો ABCD ને એકડી બધું બોલું છે હજી તો બીજામાં જ ભણ્યું છે હજી બીજામાં પણ તાણ. ABCD એકડી બધું બધું જ કેટલી બોલે છે. છે રે? એના તો ફી તો મહિનાની 300 ને 3 મહિનાની 200 છે હા મહિનાની 300 હા અને 3 મહિનાની 200. ઓવા મારું જ ક્યાંક વેલા આપડે તો આ તો હારો જોરદાર સાહેબ તો કહેવાય. વાર તો ઈ જ મેં કહી દેવાય એમ કેવું હે. છોકરાને ઈ જ મેં કાંઈ. તાર. 3 મહિનાના 200. તાર હું નતો હા. કેતો કે સાહેબ હારા હોય રહ્યા ના ના ઈ મેં કીધી હજુ તમે મને સાહેબને ના જ ભેગા કરો. હા હેડો મુએ કાકા, ગામમાં જ કાકા, આવું છું આવો. તે મુએ આવતા ને હેડો તાર હેડો, મુએ બધા સાહેબને ભેગા ભેગો જ થવા થઈએ. જઉં છું હો તાર તો લેરો હારું, તો હેડજો, ફટાફટ. તું હેડો એટલે ચોકન હેડો સાહેબના ઈકન કહું હા એમ છું. હેડો કે એમ તો કહું તાર તાર આજકી હેડો એટલે એમને શું હેડવાનું છે ત્યાં અપા આ સાહેબ જોરદાર છે એવું? ઓવા કે ઉપર એવું નહીં સાહેબ ને આ તો ના સાહેબ તો હારા જ જોવીને અલે હેડવાન કરો ક્લિયર અરે સાહેબ સંગાથે રાણા મારો અલે આ તારી સાહેબ શું કરો આવો તો મજામાં મજા મજા આ હું કરો તે કોઈ ના હેતરમાં આવ્યો તો તે કચરો થોડો પાયો તો ટ્રેક્ટર ઉપર સાફ કરું આ તમારા આટલા બધા પૈસા છે તો નોકરી રિટાયર્ડ થયા હોય તો પછી આટલા બધું ભાઈ બધું એ કરવું પડે ટ્રેક્ટર લાવવું પડે પણ ના એક નોકર રાખી દે તો ડ્રાઈવર તો મારું એમ કેવું હે પણ હવે રિટાયર થયેલો છું આમ તો કસરત થઈ જાય બાબા છોકરાને તાન ટ્યુશન શા ટાઈમે કરાવો છો? હોજે 5 વાગે વધના 5 વાગે. હા અને સવારે 6 વાગે સવારે 6 વાગે. હા એટલે બે ટાઈમ હચવાઈ જાય અને ફી સમની લ્યો સાહેબ? ફી? હા આપણે તો વધારે નહીં લેતા તાન 1 મહિનાની 300 ને 2 મહિનાની અને ત્રીજા મહિના 200 200. ઓહો તો આપણે મારા છોકરાને મેલવો હતી. એવું છે ઓહો. હાથે હોજે મેકલી દો હા અને તમારું ઘર કેટલા તમે? ના જોયું નહીં એટલે જ કહું. તમે બાર હતા ખૂબ પેલા હું તો તમને ખબર નહીં. હા હું તો મને ખબર જ નહીં. જો ગામમાં આ તમારા આ બાજુ તો મારે કદી આવવાનું નહીં. ઈ મોતાન મુ નહીં ઓળખતો. મુએ જોયું છે એનું ઘર હું જોયું છે મારો છોકરો ટ્યુશન જાય છે ને તમારો છોકરો ટ્યુશન ઈકન જાય છે? સાહેબ ઓળખતા શી કોણ સાહેબ તો હારા પઠામ ઓળખી છે પણ તમે મોકો છો હાલો છો બોલવાનો મને ના ના પણ સાહેબ હું કહું હા બોલો આ છોકરા ગાતે આવી જશે. સારું હોન અને સાહેબ આ બધું હોશ કરાવો હિતરમાં છે ગોમમાં દાળિયો બાળિયો લાવી ત્યાં હરખું થઈ જાય આ સાફ કરાવવાનું છે પણ હવે ચોમાવું થોડું પટન એટલે આ તમારા ઘર આગળ આવું સારું ના લાગે હાર જા સોખર કરી દીધી બધી કરી દીધી. હા રામ તમે જોજો પર આવતા તમારા છોકરાનો નંબર હશે પહેલો પણ સાહેબ એવું કહું હા છું બોલો 90% આવી એવું કરજો. અંશામાં પાઘડી આપી ના બંધો કે આવું સાહેબ તમારે- હમણાં આજુ ખેંચ્યું નવું લાવ્યો છું હું એટલે નવું છે એટલે હરકી જાય છે. સાહેબ આ મારા છોકરા મેં ધ્યાન આલજો પાછા તમે ના કે ઉપર પણ આપણો હો વધારે લેજો. કશો વાંધો નહીં. પણ હોમાં શું કરજો ખબર છે? ઓનો છોકરો તો હંમેશા પાછળ જ રહું છું. એવું ઓવે. હારેડો પણ એ લઈને હારેડો હો. હારેડો હું કહું છું હા, બોલ. અરે ગુસપુસ કરે બે મને જણા. એવું લાગે કે આ કોક ઘૂસપૂસ કરે છે કે ઓહો. ફી વધારે આલે મારા છોકરાને ભણાવજે હા મારો છોકરો નહીં બને આ સાહેબ ધ્યાન નહીં આલે મારા છોકરા ઉપર મને એવું લાગ્યું કારણ કે કોઈ ઘુસપુસ કર્યું હોય મારા સાહેબ ને ભેગું થવું પડશે પર્સનલ પર્સનલ થી આપણે અલગ એ તો હો? પછી હા લેડો લેડો હેડો તો. હેડો લેડો બા, હેડો. હા, હેડો. અરે સાહેબ આવજો હો હા એ રામ છોકરો રામ બોકરો ભણાવજો પાછા હા હા પેલા હો વધારવાનું કરે છે ઈવન છોકરા હા હેડો બે અને હરખું જ બનાવું છે મારે શું ઈવન કેવું છે સાફ કરી દેજે ટ્રેક્ટર પછી લઈને જવું આપણે જઈને રંગ કરીએ એ મારીઓ બરાબર ના મારીએ ને હમણાં આવે તો આપણે એમ ધોઈ નાખીએ આપણે એ ભણાવવાનું નામ જ ના લે આમ બીજી દવા આપણને કઈ એકડી લખીને આવે એ લે છે ને ના આલું હે જીએડો છોકરાનો ટાઈમ થઈ ગયો તો હજી આયા નહીં કેટલા રહેશે ખબર મેં આઈ કમી હા એટલે આવી ગયા છોકરો આવો આવો બેજો બેહવા દે મને હા કેમ લેટ આવ્યા છો તો અમે વાતો કરતા હતા. વાતો કરવાનો ટાઈમ થઈ ગયો કોઈ ખબર નહીં પડતી ટ્યુશન બેહો ઉભા રહો, હું આવું કોક બેહવા લઈને. અરે આ પાથરેલું તો છે મારા બાપો પૈસા ભાઈ બેવાનું કશું બેહવા ઓલે અરે આ ભોય બેહવા નહીં પણ જો કે આલુ આશાની પાથરે આલ્યો આ નહીં જો આ છોકરો ના બેજો આ છોકરો બિચારો હારો આ નાબાન છોકરો હારો બેકલ્યો નહીં એમ હું આવું ભાડા આ યુ જો બેહવા હા હે બેજા હું તો પહેલા દાડે આજે આવ્યો જ હવે તું તો આજે જ આવ્યો લાય તું લેશન લાવ્યો છે છું. હા લાય
અલ્યા મારો વાળો આ તો ખતરનાક ખબર પડે છે મેલ હા હું કે હાકો હાકો બાલ પે થઈ ગયા હું આ ભણવા આવું છું કો કરવા આવે કોસ્કો બોસ્કો લઈને આ બ્યુટી પાર્લર નહીં ખોલે હોય કન હા લાય હા છોકરા કમ્પ્લેટ લખ્યો હારું કમ્પ્લેટ લે હું આજ બીજું લખાવું અને ચોપડો કાઢ લે હું ચોપડો જ નહીં લાય પણ આ લેસન આવડું આવ્યો છું અલ્યા તૈયાર થયેલું નહીં લાવવાનું તારે શીખવાનું છે ચોપડો કાઢ ચોપડો સાહેબ ચોપડો જ નહીં માર પાન તારા બાપા શું લઈને મેકલો ટ્યુશન એ ચોપડો ઘેર ભૂલી ગયો જતો જાય ઉઠ એ કદી પાન લઈ લાવ ના ઉઠ તારું કરજે જે લે આપણે લખે ને આપણે કાટ પેને જ હું લખાવ જતો જે ભાઈ બીજા છોકરા બગાડવા આવ્યો છું આ લઈ જા તારું ચપ્પલ ને બપ્પલ આ જીએ છીએ અરે આ જીએ છીએ હારું આય છો બ્યુટી પાર્લર ખોલો કોટકાન બોચકા લઈને આવે છે વેલાબાન છોકરો છે પેલો આયો તો મને લાગે ફેલ હોય એવું લાગતું તું વેલાબાન છોકરો ઓય કોચકા લઈને બ્યુટી પાર્લર ખોલ્યું હોય બેટા કે છે તાન પછી આપણે ભણવાનું હોય ને બ્યુટી કોચકાન બોચકાન બાલો ઉડાવવા છે હોય કઈ આપણે લખે એકલી લખી દે હેડે કોક રિઝલ્ટ હતું ઓહો ટકા કેટલા આયા આટલા બધા આટલા બધા ટકા ઓહો અને રિઝલ્ટ એ રિઝલ્ટ તો કહું આટલા બધા આયા ટકામાં અને રેગ્યુલર જોઈશે ખરા કે ઓહો આલે ટન આડો જોરદાર મારે તો છોકરા ભણાવ્યો છે કોઈ રિઝલ્ટ આવ્યું છે પહેલો નંબર લાવ્યો છે હો છોકરા વાહ વાહ તારું મગજ એ જોરદાર છે હો સાહેબનો વખાણ કરવો પડશે સાહેબ જોડે મારે જવું પડશે કે સાહેબનું રિઝલ્ટ જોરદાર સાહેબે મહેનત કરી છે હો મારા છોકરા પાછળ મને જવા દે સાહેબ જોડે તમે શું જઈને આવ્યા કહું હું તો સાહેબ પાણ જતો એવું હા રિઝલ્ટ લઈને આવ્યો તમારા છોકરા રિઝલ્ટ કેવું આવ્યું છે રિઝલ્ટ તો કેવું આવ્યું આપણે રિઝલ્ટ બતાવજે આર્યું બતાવજો મને બતાવો લેજો જોજો હું તો પાછો ભણ્યો નહીં ઓહો તમારો છોકરો તો ના પાઈ થયો છે હા તાણ પણ હું કહું હા આ તો રિઝલ્ટ જેવું મને લાગતું જ નહીં આનું રિઝલ્ટ જ છે પણ આ પહેલો નંબર આવ્યો છે ને એટલે આવું રિઝલ્ટ આવ્યું છે આ પેલા નંબર નું ઓહો, જો. અને હરીએ એ રહ્યું આ નપાઈ ખેલવા માટે છે આ રહ્યું નપાઈ થેલો માટે ઓહો. નહીં એટલે હરી ઓરિજિનલ જેવું આમ કહેવાય હા 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 અને આજે રોજ નિહાળ નતો આવતો આપડે ના શમ રખાતું તું રોજ હા તો તને ઘેર કહેવાય ના તારા મન પણ તમારી ફરજ નહીં કે મારો છોકરો શું કરે છે સાહેબ જોડે મારે મળવું જોવે રવિવારે પણ હવે એમ કહેતો કે હું રોજ જાઉં છું ને. આપણા છોકરાની આપણે તકેદારી રાખવી જોવે ના હેડો પાઈ ના કરવામાં જે છે કરશે તને હવે બીજું શું તને અને અમે પેલી વાત વાપરી હતી પાછી કઈ? કે તમે સાહેબ નો 100 રૂપિયા વધારે ખબર આલ્યા પડી કે 100 રૂપિયા મેં વધારા લેતા ને પણ હું હતા. કહું અમે કચરા બેવાય તપાસ કરી હતી તારે તપાસ કરી હતી હા જેસી કન્ની વેસી બન્ની જોયું રિઝલ્ટ આવ્યું એટલે તમે હારી એ વાત તો હારી સાચી જ છે તમારી હો. તમારા પૈસા ને મારા છોકરાનું મગજ સાચી વાત છે આ તો ભણવામાં અમે એ દાડે ઓછા હતો સાહેબ કી છોકરા ઉપર નજર રાખો ને ભણાવવાનું રાખો પૈસા જોતી આલવાથી કોઈ છોકરો ભણતો ના થઈ જાય રિઝલ્ટ ના હોય સારો હોય તો એ મગજમાં વાત- જોવો બધું વાત સાચી હો? વાત છે જોયું જોયું ત્યાં જ જો જોયા. ભણીને તૈયાર થયો અને તું હજી એવો ને એવો પાક્યો ઉભો રહો. ના જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો અને પેલું બટન દબાવવાનું ભૂલતા નહીં અને અને કોમેન્ટ તો ફરજિયાત અચૂક કરજો. કરજો